જય માતાજી મિત્રો, કેમ છો? તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા બ્લોગની અંદર। તો આજે તો અમે બહાર ગયેલા હતા, તો અહીંયા નીકળ્યા છીએ સુરેન્દ્રનગરના પાટડી ગામની અંદર। તો અહીંયા એક સરસ મજાનું છે તે મંદિર આપેલું છે, અહીંયા તમે જોશો વિરેન્દ્રધામ પાટડી। તો મંદિર છે તે બહુ મસ્ત છે, આની અંદર જોવાલાયક બહુ સ્થળ છે, બરાબર। તો મંદિરે આપણે જવાનું છે ને બહુ જોવાલાયક સ્થળ છે, તો એની અંદર તમને બધું બતાવશું। તો બ્લોગની અંદર બને રહેજો, તમને બ્લોગ જોવાની છે તે બહુ મજા આવશે। તો ચાલો મંદિરની અંદર જઈએ અને આગળ છે તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર। તો ચાલો હવે સૌથી પહેલાં આપણે અંદર જઈએ। તો અહીંયા સ્ટાર્ટિંગમાં તમે જોશો જે ગેટ છે ત્યાં તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી જશે, મેન ગેટનું, બરાબર। પછી આપણે અંદર જવાનું છે, અહીંયા જે મેન ગેટ છે ત્યાં તમે આવશો તો કંઈક આરતી જો પાણી નીકળે છે ને અહીંયા પગલાં છે, તો અહીં મેન ગેટ છે તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી જશે। ને આ બાદ તમે જોઈ શકો છો હાથી છે, અને આ બાદ સામેની સાઈડ છે ત્યાં પણ હાથી છે, બરાબર। અને આ છે મંદિરનો મેન ગેટ, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। અને અહીંયા હાથી છે, જોજો બહુ સરસ છે, તે કળામણ છે અને એકદમ જોવાલાયક સ્થળ છે। અને અહીંયા ઘંટ પણ તમે જોઈ શકો છો, બંને સાઈડ છે, પણ આ વાગે નથી, ડુપ્લિકેટ છે। અને અહીંયા તમે મંદિરનું જોઈ શકો છો, અને અહીંયા નીચે પણ તમે વાંચી શકો છો। અને આ બાજુ આપણે અંદર આવી જઈશું તો કંઈક આરતી અહીંયાથી તમને છે તે આખા મંદિરનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। અને અહીંયાથી બહાર તમને દેખાડો તો કંઈક આરતી તમને જોવા મળશે, બરાબર। તો ચાલો મંદિર છે તો આગળ તમને બધું બતાવું, તો બ્લોગની અંદર બને રહેજો, બરાબર। અને અહીંયા તમે જોશો આપણે મંદિરની અંદર એન્ટ્રી કરી લઈએ, એક બજાર અહીંયા તમને જોવા મળશે ને એક આ બાજુ તમને જોવા મળી જશે। અને અહીંયા તમે જોઈ શકો છો ઘોડાની મૂર્તિઓ સાથે અહીં છે તો સરસ મજાનું ગાર્ડન બનાવેલું છે, તમે જોઈ શકો છો, બરાબર। તો કંઈક આવું ગાર્ડન બનાવેલું છે, અહીંયા તમે જોઈ શકો છો। હવે થોડુંક આપણે આગળ જઈએ ને તમને બધું બતાવું, ત્યાં સમજો આ બજારમાં કંઈક આરતી તમને ઇન્ટરવ્યૂ જોવા મળશે, ફૂલો સાથે બહુ સરસ બનાવેલું છે। અને આ તમે ગાર્ડન જોઈ શકો છો, બરાબર, એકદમ મસ્ત બનાવેલું છે। અને આગળ આવશો તો આગળ પર તમને આરતી ઇન્ટરફેસ જોવા મળશે। અને પછી થોડાક આગળ આવશો એટલે તમે જોઈ શકો છો શંકર ભગવાનનું એ તમને છે તે મૂર્તિ જોવા મળશે ને એકદમ ફુવારા સાથે છે તે મસ્ત અહીંયા ગોઠવેલું છે, તમે જોઈ શકો છો, એકદમ સરસ તમને જોવા મળી જશે પાણીના ફુવારા સાથે, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો। તો કંઈક આરતી છે, અને પછી આપણે આગળ જઈશું તો અહીંયા પણ સરસ મજાનું ગાર્ડન છે તે બનાવેલું છે, અને આ બાજુ પણ ગાર્ડન બનાવેલું છે। અને અહીંયાથી આપણે કંઈક આરતી તમને મંદિરનો ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, તમે જોઈ શકો છો। તો ચાલો હવે આપણે આગળ જઈશું, તો આગળ પણ તમને છે તે બહુ સારું વસ્તુ છે આ મંદિરની અંદર જોવા મળી જશે, જોવાલાયક બહુ સરસ છે। તો તમે આ મંદિરની અંદર આવેલા છો કે નથી આવેલા મને કોમેન્ટ કરી જણાવી દીજો, અને બ્લોગને જોવાની મજા આવે તો મને કોમેન્ટ કરી જણાવી દીજો। તો અહીંયા કંઈક આરતી જોજો મહાદેવનું પુરા સાથે અહીંયા સરસ મજાનું ગોઠવેલું છે, અને આ બાજુ પણ અહીંયા બધા બેઠા છે, તમે જોઈ શકો છો। અને મિત્રો પછી તમે થોડાક આગળ આવશો અહીંયા તમે જોઈ શકો છો કંઈક આરતી તમને છે તે કૃષ્ણ ભગવાન છે તે અહીંયા ઝાડ ઉપર તમને જોવા મળશે ને કંઈક આરતી જોશો, બાજુમાં ગોપીઓ છે તે માટલા લઈને પાણી મૂકે છે, અહીંયા તમે જોઈ શકો છો કંઈક આરતી બનાવેલું છે, એ જોશો બહુ સરસ જોવાનું છે, અહીંયા તમે જોઈ લો। આની અંદર અને કુંડની અંદર છે તે પાણી ભરેલું છે, તમે જોઈ શકો છો। અહીંયા કંઈક આવું ઝાડ છે બનાવેલું છે, ઝાડ અસલી નથી, આ ડુપ્લિકેટ છે બનાવેલું છે, બરાબર। અહીંયા કંઈક આરતી પાણી પડે છે, તમે જોઈ શકો છો કંઈક આરતી તમને જોવા મળી જશે। અને આ બાજુ પણ તમને મંદિર જોવા મળશે। તો જો આપણે મેન મંદિર છે એની અંદર જવાનું બાકી છે, તો હજુ બ્લોગની અંદર બનાવી રહેજો, તમને મજા આવશે। તો હવે અહીંયા જો સ્ટાર્ટિંગમાં આપણે જે મંદિરની અંદર એન્ટ્રી કરીએ ત્યારે તમને આ બધું જોવા મળી જશે, બરાબર। અને અહીંયા પણ તમને આરતી જોવા મળી જશે, ને પાણીનું પીવાનું છે એની પણ વ્યવસ્થા અહીંયા કરેલ છે, તમે જોઈ શકો છો, એ પણ તમને બતાવી દઉં, પાણીને પીવાની છે એ પણ વ્યવસ્થા કરેલી છે। અને અહીંથી તમે અંદર આવશો એટલે તમે જો અહીંયા સરસ છે તે ઠંડા પાણીની તમને સુવિધા મળી જશે, અહીંયા તમે જોઈ શકો છો, એક પણ એકદમ ફ્રી તમને આરોનું છે તે ઠંડુ પાણી પણ જોવા મળી જશે, બરાબર। તો અહીંયા આ બધી સુવિધા છે તે આવે છે। હવે આપણે જવાનું છે સીધું મંદિરની અંદર, તો ચાલો મંદિરની અંદર જઈએ।
અહીંયાથી તમે થોડાક આગળ આવશો એટલે તમને અહીંયા એક સ્તંભ જોવા મળી જશે અને અહીંયાથી તમે જો મંદિરનું કંઈક આરતી તમને લુક છે તે જોવા મળી જશે. તમે જોઈ શકો છો. અને આ બાજુ થોડાક આગળ આવશો એટલે તમને ગણપતિનું એક મંદિર જોવા મળશે અને આ બાજુ પણ તમને એક મંદિર જોવા મળી જશે, બરાબર. અને અહીંયાથી તમે થોડાક આગળ આવશો એટલે અહીંયા તમે જોશો સ્વાગત માટે એક હાથી અહીંયા છે ને એક હાથી અહીંયા છે, બરાબર. અને અહીંયાથી આપણે થોડાક આગળ જશું એટલે અહીંયા તમે જોઈ શકો છો મંદિરનો અહીંયા જોશો મેન એક ઘંટ જોવા મળશે, એ આપણે વગાડીને તમને બતાવી દઉં. તો અહીંયા મંદિરનો તમને ઘંટ જોવા મળી જશે, બરાબર. જોશો જો કંઈક આરતે મંદિરનો ઘંટ વાગે છે અને આ બાજુ હાથી અમને જોવા મળશે ને કે અહીંયા જોવા મળી જશે. અને અહીંયાથી આપણે થોડાક આગળ જઈએ તો અહીંયા તમે જો કંઈક આરતે તમને નીચે લાદી જોવા મળશે, એ પણ અહીંયા વ્હાઇટ જે ટાઇલ્સ છે એ પણ એકદમ ઠંડી છે, બહુ ગરમ નથી. અને આ બાજુ તમને 2 સ્તંભ જોવા મળી જશે અને અહીંયા પણ જોવા મળી જશે, બરાબર. અને આખું મંદિર છે તમે જોઈ શકો છો ફ્લાવર ઉપર છે તે આખું ડિઝાઇન કરેલું છે. હું તમને અહીંયા બતાવી દઈશ ફ્લાવર ઉપર ડિઝાઇન કઈ રીતે કરેલું છે એ પણ તમને બતાવીશ, બરાબર. તો અહીંયા મંદિરમાં આપણે થોડાક આગળ છે અહીંયા પહોંચી ગયા છીએ અને એક રસ્તો તમને આ બાજુ જોવા મળશે ને એક રસ્તો અહીંયા જોવા મળશે ને અહીંયા તમે જોઈ શકો છો વચ્ચે તમે જોઈ શકો છો જે નીચે પાણી છે ને ઉપર જે સેન્ટરમાં છે તે સ્વામિનારાયણની મૂર્તિ લગાવી છે ને ફરતી કોર ફુવારા છે તમે જોયો. અને એક આ માછલી છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે જોઈ લો, બરાબર. અને અહીંયા સ્વામિનારાયણનું મંદિર જે મૂર્તિ છે ત્યાં પણ ફરતી કોર ફુવારા લગાવેલા છે. અને આની અંદર તમને બતાવી દઉં તો અત્યારે તો ક્લીન કરી દીધેલું છે, નહીંતર આની અંદર છે તે બધા સિક્કા નાખતા હોય છે, બહુ બધા સિક્કા છે આની અંદર હોય છે, બરાબર. તો કંઈક આરતે છે તો અહીંયા તમે જો જે આ ફુવારા છે એ પણ અહીંયા બહુ સરસ છે તે ડિઝાઇન કરેલા છે. અને અહીંયા આપણે આગળ જઈએ તો અહીંયા જો આ રસ્તો છે તો તમે અહીંયાથી પણ જોઈ શકો છો અને જે આમ રસ્તો છે ત્યાં પણ જઈ શકો છો, બરાબર. તો અહીંયાથી આપણે આગળ છે ત્યાં મંદિરની અંદર જઈશું, બરાબર. તો ચાલો મંદિરની અંદર જઈએ અને આ રસ્તો તમે જોઈ શકો છો. અહીંયાથી આપણે ઉપર ચડવાનું છે અને અહીંયાથી તમે આની ડિઝાઇન છે એ પણ જોઈ લો, એકદમ મસ્ત લુક આવે છે. અહીંયા તમે જોઈ શકો છો. અને આ માછલીમાંથી એક ફુવારો નીકળે છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો. અને અહીંયા તમે જોશો મેં આગળ તમને કીધું કે આ મંદિર છે આખું ફ્લાવર ઉપર ડિઝાઇન કરેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો જે આખું જે ફરતીકોર છે મંદિરની પાછળ ફરતીકોર ફ્લાવર બનાવ્યું છે, એટલે કે ફૂલ બનાવ્યું છે અને એની ઉપર જે આ મંદિર છે તે બનાવેલું છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. તો હવે ચાલો આપણે મંદિરની અંદર દર્શન કરવા જઈએ અને એ પણ તમને બતાવી દઉં. તો આગળનો ઇન્ટરફેસ તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળી જશે, અહીંયા તમે જોઈ શકો છો. અને હવે અહીંયા મંદિર છે તો આપણે એની અંદર જવાનું છે. આપણે મંદિરની ઉપર ચડી જઈશું. અહીંયા તમે જોશો કંઈક આરતી અહીંયા તમને એક મૂર્તિ જોવા મળશે ને અહીંયા પણ તમને ફરતી કોર જોવા મળી જશે અને કંઈક આરતી તમને મંદિર જોવા મળી જશે. તમે જોશો એકદમ ગોલ્ડનમાં છે તે આખું મંદિર ડિઝાઇન કરેલું છે, તમે જોશો. અને અહીંયા મંદિર છે તો તમને કંઈક આરતી જોવા મળી જશે, અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા અંદર આવશો એટલે તમે જોઈ શકો છો અહીંયા એક બાજુમાં છે તે લક્ષ્મીનારાયણ અને છે સીતારામજી, બરાબર. તો અહીંયા તમને 2 મંદિર છે તે જોવા મળશે અને પછી અહીંયા તમે આગળ આવશો એટલે અહીંયા પણ તમને છે તે બીજું જોવા મળી જશે જે સ્વામિનારાયણનું મેન મંદિર છે અહીંયા તમને જોઈ શકો છો. અને અહીંયા બાજુ મંદિર આવેલું છે અહીંયા તમે જોઈ લો. તો અહીંયા પણ તમે જોશો રાધા કૃષ્ણ અને નારાયણ દેવનું તમને અહીંયા જોવા મળી જશે. તો આગળના જે મેન મંદિર છે અંદર તો ટોટલ 3 મંદિર છે તે આવેલા છે, અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંયા બધા જોઈ શકો છો યાત્રીઓ દર્શન કરવા પણ આવેલા છે, અહીંયા તમે જોઈ શકો છો. અહીંયાથી આપણે દર્શન કરી દર્શન અહીંયા આપણે બાજુમાં જવાનું છે, બાજુમાં ફરતીકોર છે એ પણ મંદિરો આવેલા છે. તો એ તમને સૌથી પહેલાં બતાવી દઉં. તો આ રીતે તમે જોશો રાઉન્ડમાં છે તે એક મૂર્તિઓ છે તે લગાવેલી છે, તમે જોઈ શકો છો. અલગ અલગ તમે જોઈ શકો છો અહીંયા લગાવેલી છે. અને મંદિર તમે જોશો ગોલ્ડનમાં આખું મંદિર છે તે અહીંયા ડિઝાઇન કરેલું છે, અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા કંઈક આરતી દેખાય છે તમે
જોઈ લો આખું મંદિર છે એકદમ ગોલ્ડનમાં છે. તમે જોશો બહુ સરસ મંદિર બનાવેલું છે. કાલથી તમને મંદિરની અંદર છે તે જોવા મળી જશે. અહીંયા પણ તમે જોઈ શકો છો. અને અહીંયા બાજુમાં તમને બતાવી દઉં, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ અલગ અલગ છે આવી રીતે બધી જે ફરતી કોટ છે તે મંદિરની અંદર મૂર્તિઓ છે તે આવેલી છે. અને અહીંયા બાજુમાંથી તમને પણ બતાવી દઉં, અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા આપણે બાજુમાં આવશો તો અહીંયા તમને જોશો અહીંયા જે તમને ગણપતિની છે તે એક મૂર્તિ જોવા મળશે, પણ આ અંદર જે અત્યારે ફુવારા ને એવું છે તે બધું બંધ છે, અત્યારે ચાલુ નથી. અહીંયા તમે જોઈ શકો છો. ત્યાં તમે જોઈ શકો છો. અને અહીંયાથી તમે જોજો પાછળથી આપણે આગળ જઈએ એટલે અહીંયા બાજુમાં તમને એક બીજું મંદિર જોવા મળશે, તમે જોઈ શકો છો. આ પણ એકદમ ગોલ્ડનમાં જ છે અને આ મંદિર છે તે કૃષ્ણ ભગવાનનું છે. તો ચાલો એ મંદિરમાં આપણે સૌથી પહેલાં જઈએ. તમે જોઈ શકો છો કંઈક આરતે તમને મંદિર છે તે જોવા મળી જશે. તો આપણે સૌથી પહેલાં મંદિરની અંદર આવી જઈશું અને અહીંયા બાજુમાંથી તમને મંદિરનું કંઈક આરતે ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા મંદિરની અંદર એન્ટર થઈએ એટલે તમને કંઈક આરતે જોજો. આ બાજુમાં પણ છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો. અને આ મંદિર છે તે કૃષ્ણ ભગવાનનું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા આપણે છે તે કૃષ્ણ ભગવાનના દર્શન કરી જશે. હવે તમને આ બાજુ છે તે મંદિરની પાછળ પણ બધા જો તમે આવી જશો. તમે જોઈશું ને મંદિરની પાછળ પણ તમને કંઈક આરતી ઇન્ટરવ્યુ છે તે જોવા મળી જશે. બહુ સરસ છે, જોવાલાયક સ્થળ છે. તો તમે આ મંદિરની અંદર આવેલા છો કે નથી આવેલા મને કોમેન્ટ કરી જણાવી દીજો. અને મંદિરમાં તમે આવશો તો તમને એકવાર જરૂરથી આવજો, તમને બહુ મજા આવી જશે. અને જે જોવાલાયક સ્થળ છે બહુ સરસ છે. અહીંયા આપણે જે કૃષ્ણ ભગવાનનું મંદિર હતું એની પાછળ આવશું એટલે અહીંયા તમે જોઈ શકો છો જે અહીંયા સ્વિમિંગ પુલ આવેલું છે અને અહીંયા ગાર્ડન પણ આવેલું છે, બરાબર. પણ એની અંદર જવા માટે આપણે છે તે ટિકિટ લેવી પડે છે. અને સામે જો તમે જોઈ શકો છો ત્યાં સ્વિમિંગ પુલ આવેલું છે, એ પણ આ મંદિરનો જ છે, બરાબર. અહીંયા નીચે પણ ગાર્ડન છે, અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંયા બાજુમાં તમને છે તે ગામ જોવા મળી જશે, સિટી જોવા મળી જશે, જોઈ શકો છો, બરાબર. તો હવે આગળ જે બીજા મંદિર છે ત્યાં આપણે જવું છે. તો ચાલો ફટાફટ છે ત્યાં જઈએ, વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો. તો ચાલો ફટાફટ છે તે આગળ જઈએ. અને આજે આ બંધ હતું, નીચે જે મૂર્તિઓ છે ગણપતિની ભગવાનની સામે મૂર્તિ છે ને અહીંયા ફુવારાને એવું બંધ છે, અત્યારે હાલમાં ચાલુ નથી કેમ કે અંદર બધું તૂટી ગયેલું છે. એટલે મને એવું લાગે છે કે અમુક કરવાનું ચાલુ છે, બરાબર, રિપેરિંગ ચાલુ છે. તો આ જે મેન મંદિર છે ત્યાં આવી ગયા છે. હવે જવું છે મંદિરની બીજી સાઈડ છે, સામેની સાઈડ છે ત્યાં પણ એક મંદિર આવેલું છે. તો સૌથી પહેલાં આપણે એ જોવા જવું છે. તો ચાલો ફટાફટ છે આ પેલી સાઈડ જે બીજું મંદિર છે ત્યાં આપણે જઈએ. મંદિરથી આપણે નીચે ઉતરશું એટલે તમે જોશો અહીંયા તમને બીજું મંદિર જોવા મળશે, એ છે કષ્ટભજન દેવ, એટલે કે આપણા હનુમાન દાદાનું મંદિર છે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા પણ તમને જે મંદિરની સામે સાઈડ હતું એ તમને જોવા મળી જશે. અને અહીંયા જે આપણે નીચે જે ફુવારાને બંધ છે ત્યાં તમે જોશો મોરની ડિઝાઇનમાં તમને એક હુડકું પણ જોવા મળી જશે, પણ અત્યારે હાલ એ બંધ છે, બરાબર. તો આપણે મંદિરની અંદર આવી જવું છે. અને અહીંયા જે દર્શન કરવા પણ બધા આવી ગયા છે. તો અહીંથી તમે જોશો જે આપણે કષ્ટભજન દેવ એટલે કે હનુમાન દાદાનું મંદિર છે અંદર એન્ટ્રી કરશો તો તમને કંઈક આરતી જોવા મળી જશે, અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંયા પ્રસાદ પણ તમને મળી જશે. તો અહીંયા તમે જોઈ લો જે હનુમાન દાદાનું મંદિર છે તે કંઈક આરતી છે તમે જોઈશો, બહુ સરસ બનાવેલું છે. તો ચાલો સૌથી પહેલાં છે તે આપણે હનુમાન દાદાના છે તે દર્શન કરી લઈએ, પછી તમને બીજું બધું છે તે મંદિરની અંદર બતાવું. તો ચાલો સૌથી પહેલાં આપણે દર્શન કરી લઈએ. જોવા મળી જશે. અને અહીંયા તમે જોઈ શકો છો જે ભમરી મધ છે એ પણ અહીંયા બેહેલું છે, તમે જોઈ શકો છો. તો આ બતાવી દો તમે અહીંયા તમને બતાવી દો. તો આ મંદિર છે એની પાછળ હતો એટલે તમને કંઈક આપણને જોવા મળી જશે, તમે જોઈ સમજો. અહીંયા પણ તો અહીંયા આવશો એટલે અહીંયા તમે જો બીજું તમને અહીંયા ગાર્ડન જોવા મળી જશે. અને આ બાદ તમે જોઈ શકો છો પાણીમાં છે તે અંદર ચાલવાનું ને બધું અંદર છે. જોજો બોટ પણ એક પડી છે, પણ અત્યારે જે એની અંદર જવું હોય તો એ આપણે ટિકિટ લઈને જવું પડે છે. અને આ બાજુ અહીંયા તમે જોજો જે રેલગાડીનો પાટો પણ અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા તમને રેલગાડી પણ બતાવી દો, અહીંયા તમે જોઈ શકો છો. એ પણ નાના બાળકો માટે છે, એક અહીંયા પડી છે આ બાજુ અને એક અહીંયા છે, બરાબર. અને એક આ નાનો ડબ્બો પડ્યો છે અને એનો પાટો અહીંયા તમે જોશો જે આમ ફરતો રાઉન્ડ મારીને આવે છે, બરાબર. અને અહીંયા તમે જોશો જે જોનારા પણ અહીંયા છે જે
અંદર જે પાણીનું છે ત્યાં જોવા માટે આવી ગયા છે. તો અહીંયા તમને કંઈક આરતી ઇન્ટરવ્યૂ જોવા મળશે. તો આપણે અહીંયા આગળ આવી જઈશું. અહીંયા પણ તમને બાજુમાં એક ગાર્ડન જોવા મળી જશે. તો એ દરેક મંદિર છે ને આજુબાજુમાં છે તમને ગાર્ડન જોવા મળી જ રહેશે. અહીંયા તમે જોઈ શકો છો અને અહીંયા મંદિરથી તમને કંઈક આરતી ઇન્ટરવ્યૂ જોવા છે તે મળી જશે. તો આ તે આપણે જે હનુમાન દાદુ મંદિર છે એનું પણ દર્શન કરી જાય છે. હવે બાજુમાં જે બીજા નાના મંદિર છે એને પણ જોવા જવાના છે. તો બ્લોગની અંદર બને રહેજો ને મિત્રો. તમે જો હજી સુધી વિડીયોને લાઇક ના કરજો લાઇક કરી દો. તમે સબસ્ક્રાઈબ ના કરજો તો સબસ્ક્રાઈબ પણ કરી દો. તમને આપણી ચેનલ છે દરરોજ છે આવા નવા બ્લોગ જોવા મળી જશે. તો ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરી દો, સપોર્ટ કરજો. હનુમાનજીનું મંદિર છે એની બાજુમાં આવશો તો અહીંયા પણ તમને એક મંદિર જોવા મળશે ને અહીંયા પણ તમને એક મંદિર જોવા મળી જશે. તો અહીંયાથી આપણે બહાર નીકળી જઈશું અને અહીંયા પણ તમે જોશો જે ફુવારાનું ચાલુ છે એ બધું તમને અહીંયા જોવા મળી જશે. ને આ બધા અહીંયા તમે જોઈ શકો છો, જોઈ રહ્યા છે બધા. અને નીચે પણ અહીંયા તમે જો અલગ અલગ મંદિર છે એ પણ તમને બતાવી દો. તો એની અંદર આપણે જવાનું છે. તો આ મંદિર છે તો આપણે તમને બતાવી દીધું છે. તો આપણે જે સામે રસ્તો છે ત્યાંથી આપણે જવાનું છે. તો ચાલો ફટાફટ છે તે આપણે ત્યાં જોઈએ. તો ચાલો હવે આપણે આગળ જવાનું છે. મિત્રો અહીંયાથી આપણે જે હનુમાન દાદાનું મંદિર જોઈને આપણે જે અહીંયા ચડ્યા હતા એ સીડી અહીંયા નીચે ઉતરી જવાનું છે. ને અહીંયા તમને ફરતી આ ફુવારાનું છે તો અહીંયા જોવા મળી જશે. તો અહીંયા આપણે નીચે ઉતરી જવાનું છે. ને ફરતી કોર છે જે નાના મંદિર છે એ સૌથી પહેલાં આપણે જોઈ લઈએ. તો અહીંયાથી આપણે જો નીચે ઉતરશું એટલે તમને સૌથી પહેલાં તો અહીંયા એક મંદિર જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા તમને એક આ મંદિર જોવા મળશે. અને પછી અહીંયાથી આપણે આગળ આવશું એટલે અહીંયા પર તમને જોવા મળશે જે અને નારિયેળનો શેપ છે એના આકારમાં છે તે આ બધા મંદિર છે તે ફરતી કોર બનાવેલા છે. તો અહીંયા તમને કાંઈ બીજું પણ મંદિર જોવા મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંથી હવે આપણે આગળ જશું તો એ પણ તમને અલગ અલગ છે તો બધા ટોટલી બહુ મંદિરો આવેલા છે ફરતી કોર. તો તમને હું છે થોડા ઘણા બતાવી દઈશ. તો તમે જોઈ શકો છો. અહીંયા પણ તમને બીજું આગળ મંદિર છે એ પણ જોવા મળી જશે. અને અહીંયા તમને કમ્પ્લીટ જોવા મળી જશે. અને આ ફ્લાવર ડિઝાઇન પણ અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંયા મંદિર છે એ પણ બહુ અહીંયાથી બહુ સરસ દેખાય છે, ચાલુ છે. અને અહીંયા તમે જોજો જે નારિયેળનું શેપનું કીધું અહીંયા તમે જોઈશું મંદિરની ચારે બાજુ છે ત્યાં તે બધા મંદિરો આવેલા છે, બરાબર. તો મિત્રો હવે આપણે છે તે આવી ગયા છીએ મંદિરની એક્ઝેક્ટ પાછળ. અહીંયા તમે જોઈ શકો છો. અને આ બાજુ મેં જોઈશું જે રમતગમતનું ને એ બધું અહીંયા સ્વિમિંગ પુલ ને એવું બધું છે પણ અહીંયા સરખી તો દેખાતું નથી. અહીંયા તમે જોઈ શકો છો. તો આ મંદિરમાં છે તે કંઈક આટલી બધી જોવાની જગ્યા છે. બહુ સરસ મંદિર છે, તે જોવાલાયક છે. જો તમે કોઈ દિવસ ના આવ્યો તો આવજો, એકવાર મુલાકાત લેજો. સુરેન્દ્રનગરનું પાટડી ગામ અને અહીંયા તમે જોજો જે સ્વામિનારાયણનું મંદિર છે, બરાબર. તો મિત્રો હવે છે તે આપણે મંદિરની ફરતી કોર છે તે રાઉન્ડ મારી બધા મંદિર જોઈને છે તે આવી ગયા છે ફરતી આપણે જે મેન મંદિરની જે સીડી હતી ત્યાં, બરાબર. અહીંયા જે ફુવારા હતા ત્યાં આપણે ફરતી આવી ગયા છીએ. તો મિત્રો હવે છે તમે મંદિર છે તે ઉપર સાઈડ જોઈને આવી ગયા છીએ ફરતી નીચે. અહીંયા તમે જો જે મેન એન્ટ્રી હતી ત્યાં તમે જોઈ શકો છો જે આ બાજુ હતી હતું અને અહીંયા હતું એ, બરાબર. તો આ એક મંદિર આપણે જોવાનું બાકી રહી ગયું હતું એ પણ તમને બતાવી દઉં, બરાબર. અહીંયા અમે આવી ગયા છીએ ફરતી જે નીચે અને અહીંયા ઘંટ જોઈ શકો છો. અને ફરીથી આપણે વગાડવાનો છે. તો ભાઈ વગાડશે ઘંટ, તો વગાડ ભાઈ યાર. તો જોઈ શકો કંઈક આરતી મંદિરનો ઘંટ છે તે એકવાર વગાડીએ એટલે આખા મંદિરમાં સંભળાય છે. અને આથી પણ તમે અહીંયા જોઈ શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો જે મહાદેવનું મંદિર છે એ પણ અહીંયા છે, બરાબર. તો સામે સાઈડ આપણે બતાવી દઉં એ ગણપતિ ભગવાનનું હતું, બરાબર. તો હવે જે સામે જે બીજું છે એ બધું તમને બતાવું. તો મિત્રો હવે છે તે મંદિરમાંથી દર્શન કરીને નીચે આવી ગયા છે. અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક તમને પોપકોર્નનું મશીન જોવા મળશે. અને આ બાજુ તમને જે છે અહીંયા તમે જોઈ શકો છો જે આ બાજુ તમને એક ભોજનાલય જોવા મળી જશે, જોઈ શકો છો. આ બાજુ તમને છે તે ભોજનાલય જોવા મળી જશે. ને આ બાજુ તમને જે આપણે જે વોટર પાર્કનું એ બધું કીધું હતું એ તમને બોર્ડ સૌથી પહેલાં બતાવી દઉં. તો એ તમે જોશો સુશોભિત પ્રદર્શનવાળું જે બોર્ડ છે એ તમે જોઈ શકો છો. આ બસ સહજાનંદ સ્વિંગ છે એના 100 રૂપિયા છે, ટ્રેન વ્હીલરના 20 રૂપિયા છે, નેચરલ પાર્કના નિઃશુલ્ક પ્રવેશ છે. ને આ બસ પર તમે જોઈ શકો છો, બરાબર. તો આરતી આમાં છે તમને જોવા મળી જશે પ્રાઇસ, બરાબર. તો અહીંયા તમે વિડીયો છે તે પોઝ કરીને જોઈ શકો છો. અને આ બસ તમને ભોજનાલય જોવા મળી જશે. એની અંદર તમારા ટોકન લેવાનું હોય છે પછી તમને છે તે મળી જશે બધું. અને જે આ ભોજનાલય છે એની અંદર તમે જોશો આ વેરાયટી બધી તમને જોવા મળી જશે. ગુજરાતી થાળી, ઢોસા, મંચુરિયન, દાબેલી. અને અહીંયા તમને પ્રાઇસ પણ તમને બધી લખેલી જોવા મળી જશે. ને અહીંયા તમને ભોજનાલયનું ઇન્ટરફેસ થઈ તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા તમે આવશો તો અહીંયા તમને કૂપન છે તે અહીંયા આ બાજુ જોવા મળી જશે. અને અહીંયા તમને આ મેન્યુ પણ જોઈ શકો છો. અને બધાનો અલગ અલગ છે તે ભાવ તમને અહીંયા જોવા મળી જશે. ને પછી અહીંયાથી આપણે સામે છે તે
લેવા જવાનું છે, જે પણ આપણે વસ્તુ કૂપનમાં લીધી હોય. બરાબર, શું મંગાવ્યું ખાવાનું? પેડ તો અહીંયા તમે જો જે પણ તમે ટોકન લઈને આવશો બધું તમને અહીંયા ખાવાનું મળી રહેશે. આ બારી બરાબર, અહીંયા આગળ તમને છે તે જોવા મળી જશે, પણ અત્યારે જે વધારે ભીડ નથી તો અહીંયા તમને કાંઈ બારી ખુલ્લી જોવા મળી જશે. તો કંઈ કારતે તમે છે તે કૂપન જોવા મળી જશે, તમે જોઈ શકો. પછી મંગાવી લીધી ભેળ અને બેસી ગયા છીએ ભેળ ખાલી, અને આબા છે એ પણ બધા ખાય છે, અને અહીંયા મંગાવેલું છે, અને આ બંકો પણ આવી ગયો છે. તો મિત્રો હવે છે અમે નાસ્તો કરીને આવી ગયા છીએ અહીંયા બહાર જે બજાર છે ત્યાં. અહીંયા તમે જોઈ શકો છો આ બજાર અહીંયાથી લઈને સામે સુધી છે, અને સામે છે અત્યારે બંધ છે. અત્યારે જે હાલમાં છે એક બજાર છે તે ચાલુ છે. બરાબર, અહીંયા તમારે જે વસ્તુ લેવો હોય બધું મળી રહે છે. તમને એક દુકાનમાં જઈને અને બતાવી દઉં. બરાબર, તો અહીંયા તમે જોશો આ એક દુકાન ચાલુ છે અત્યારે, આ બીજી છે તે બંધ છે. અહીંયા આગળ બીજી પણ ચાલુ છે. બરાબર, અહીંયા તમે આ બધું જોઈ શકો છો. અને કંઈક આ રીતે તમને દુકાનમાં છે તે બધું A to Z બધું ટોટલી વસ્તુ છે તે મળી રહેશે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો આ એક છે આપણે રમકડાની દુકાન છે, અહીંયા તમે જોઈ શકો છો. અને અહીંયા પણ તમને બધું જોવા મળી રહેશે. તો અહીં તમારે જે પણ વસ્તુ લેવું બધું અહીંયા મળી રહે છે. અને તમારે ઠંડુમાં કંઈ લેવું હોય તો અહીંયા પણ મળી રહે છે. બરાબર, તો કંઈક આવી બજારો છે એની અંદર તમે બધું A to Z મેળવો હોય એ રીતે તમને બધું વસ્તુ છે તે અહીંયા મળી રહેશે. બહાર તમારે કંઈ વસ્તુ લેવાની જરૂર નહીં પડે. બરાબર, તો મિત્રો ફાઇનલી છે મંદિરમાં આવીને જે મેન ગેટ હતો ત્યાં આવી ગયા છીએ બહાર, અને તમે જોઈ શકો છો. બરાબર, જે મેન ગેટ હતો ત્યાં આવી ગયા છીએ, અને અહીંયા પણ તમે જોઈ શકો છો. તો મિત્રો આજના બ્લોગની અંદર આટલું જ. જો બ્લોગ ગમે હોય તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને થોડોક સપોર્ટ કરજો. તો તમે પણ આ ધામ ના આવ્યો તો આવજો જોવા, બહુ જોવાલાયક સ્થળ છે. તો મળીએ એક બીજા બ્લોગ સાથે, ત્યાં સુધી જય માતાજી, બાય બાય.